આઈપીએલ ના ધમાકા ચાલી રહ્યા છે ત્યારે મિત્રો તમે લોકો આરઆર ના એટલે રાજસ્થાન રોયલ ના ફ્રેન્ડ હોય તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે આરઆર ઘણા લોકોનું એવું અનુમાન આવી રહ્યા છે, ઘણા બધા એવા પણ વિડીયો આવી રહ્યા છે કે રાજસ્થાન રોયલ આઈપીએલ માંથી 2026 ની આઈપીએલ માંથી બહાર નીકળી ગઈ, પરંતુ ખરેખર એવું નથી. કારણ કે સમજવા જેવી વાત એ છે કે આરઆર માટે જ 3 મેચ છે. 3 મેચ જો એ 3 મેચમાંથી 2 પણ મેચ જીતે ને તો પણ ટોપ 4 માં આવી શકે છે. અન્યથા જો 3 મેચ જીતી જાય, પહેલી મેચ 17 તારીખે આપણે દિલ્હી કેપિટલ સામે છે આરઆરની મેચ. જો દિલ્હી કેપિટલ સામે આરઆર 12મી મેચ જીતે તો તેના પોઈન્ટ થાય અત્યારે 12 પોઈન્ટ ઉપર છે, એટલે 2 પોઈન્ટ વધીને 14 પોઈન્ટ ઉપર આવી જાય. પછી જે મેચ છે એલએસજી સામે છે, ત્યારે જો એ મેચ જીતી જાય તો બીજા 2 પોઈન્ટ મળે, એટલે 16 માની લો હારી ગઈ, ચાલો એ મેચ એક મેચ હારી ગઈ તો 14 પોઈન્ટ રહ્યા. પછી એક એમઆઈ સાથે છે એટલે મુંબઈ ઇન્ડિયન્સ સામે, જો એ મેચ જીતી જાય તો તેનામાંથી પણ તેને 2 પોઈન્ટ મળે. એટલે મારા ખ્યાલથી આરઆર 16 પોઈન્ટ ઉપર ક્વોલિફાઈડ કરે ને તો લગભગ શાયદ 1 થી 4 નંબરમાં આવી શકે છે. એટલે આરઆર હજી બહાર નીકળ્યું નથી. ઘણા બધાના એવા અનુમાન, ઘણા બધા એવા વિડીયો પણ આપણે જોયા, પણ ખરેખર આરઆર હજી કાંટાની ટક્કર છે, હલ્લા બોલ કરવાની ફૂલ તૈયારીમાં છે.